હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. ધોરણ 9 આપણી આસપાસમાં દ્રવ્ય પ્રકરણ 1. આપણે એમાં ગયા લેક્ચરમાં અભ્યાસ કર્યો હતો કે દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે છે. દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે છે. કેમ એ પણ આપણે કીધું હતું. બદલી શકે છે તો એનું કારણ કીધું હતું કે આપણે પ્રવાહી છે. પ્રવાહી એ ઘન અવસ્થામાં પણ જઈ શકે અને પ્રવાહી અવસ્થામાં વાયુ અવસ્થામાં પણ જઈ શકે છે. પણ ક્યારે પ્રવાહીનું તાપમાન વધે તો તે વાયુ અવસ્થામાં ફેરવાય છે અને પ્રવાહીનું તાપમાન ઘટે તો એ ઘન અવસ્થામાં ફેરવાય છે. તો કહી શકાય કે તાપમાનમાં ફેરફાર થતા તે પોતાની અવસ્થા બદલી શકે છે. અને પ્રવાહી એક એવો પદાર્થ છે જે ત્રણ અવસ્થામાં શક્ય છે. તો ઘન હોય તો બરફ અવસ્થામાં, પ્રવાહી હોય તો પાણી અને વાયુ હોય તો વરાળ અવસ્થામાં. એમ પાણી એવો એક પદાર્થ છે જે ત્રણેય અવસ્થામાં પોતાનું સ્વરૂપ બદલી શકે છે. બરોબર. હવે આપણે પહેલા એવું કીધું હતું કે ઘન પદાર્થનું તાપમાન વધારીએ તો તેના કણો ધારો કે આ કોઈ ઘન પદાર્થ છે તો એના ઘટક કણો ની વચ્ચે અવકાશ રહેલો હોતો નથી. ખૂબ જ ગીચતાથી તે ગોઠવાયેલા હોય છે. પણ જો તેને ગરમી આપવામાં આવે, એટલે કે તાપમાન આપવામાં આવે, ધારો કે બરફનો ટુકડો જ છે, જો બરફના ટુકડાને કોઈ ગરમી કે ગેસ ઉપર મૂકવામાં આવે, તાપમાન આપવામાં આવે તો કેમ એ પીગળીને પાણી સ્વરૂપમાં ફેરવાય છે. તો ઘન પદાર્થમાં જે ઘટક કણો કેવા ગીચતાથી ગોઠવાયેલા હોય છે, એની ગરમી આપતા તે બે ઘટક કણોનું આંતરઆણ્વીય આકર્ષણ બળ શું કરે છે? તોડે છે. એટલે બે ઘટક કણોને સ્વતંત્ર રીતે ગતિ કરવા દે છે. બરોબર. ગરમી આપવાથી શું થાય? તે બે ઘટક કણો વચ્ચે જે આકર્ષણ બળથી જે જોડાયેલા હોય છે, જેની વચ્ચે અવકાશ હોતો નથી, એ બંનેને શું કરે છે? તોડે છે. એટલે બધા ઘટક કણો વચ્ચે શું કરે છે? બળો તોડી આપે છે. એટલે બધા ઘટક કણો પોતાની રીતે સ્વતંત્ર રીતે ગતિ કરે છે. એટલે બરફમાંથી તે પાણી અવસ્થામાં ફેરવાય છે. અને પાણી અવસ્થામાં ઘટક કણો કેવા હોય છે? થોડા છૂટા તેમના વચ્ચે અવકાશ રહેલો હોય છે. એટલે ખબર પડી અહીંયા ગીચતા હતી. જો એ ઘટક કણો તૂટે તો કેવા થઈ જાય? એકબીજાથી દૂર થઈ જાય. એટલે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય છે. બરોબર. હવે અને આ ઘનમાંથી પ્રવાહી અવસ્થામાં જાય તો એ ઘટનાને કહી શકાય ગલન. શું કહેવાશે? ગલન. જ્યારે કોઈ ઘન પદાર્થ પ્રવાહી અવસ્થામાં ફેરવાય તો તેવી ઘટનાને શું કહેવાય છે? ગલન કહે છે. તો ગલનની પ્રોપર વ્યાખ્યા રીતે લખીશું કે જે દ્રવ્ય, ગલનની વ્યાખ્યા, દ્રવ્યની ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ થવાની ઘટનાને ગલન કહે છે. બરોબર. ફરીથી ગલનની વ્યાખ્યા, દ્રવ્યની ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થવાની ઘટનાને ગલન કહે છે. અને આગળ છે ગલન બિંદુ. તો ગલન બિંદુમાં વ્યાખ્યા આની આજ, પણ આગળ લાગશે જે તાપમાને એટલે કે તેને ગરમી આપવામાં આવે, પણ જે ગરમી તાપમાન આપવામાં આવે છે, પણ જે તે તાપમાનનો કોઈ ચોક્કસ આંકડો હોય, તો તે જે તાપમાને ઘન અવસ્થા એ પ્રવાહી અવસ્થામાં રૂપાંતર પામે છે, તે તાપમાનને તે ઘન પદાર્થનું શું કહેવાય છે? ગલન બિંદુ કહે છે.
બરોબર. ફરીથી જે તાપમાને વ્યાખ્યાની આજ કે ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં ફેરવાય તેને ગલન કહેવાય. પણ ગલન બિંદુ, બિંદુ એટલે કોઈ ચોક્કસ એનું માપ, કોઈ ચોક્કસ એનો આંકડો. તો લખી શકાય જે તાપમાને, કયા તાપમાને? તો જે તાપમાને જે એને ગરમી આપવામાં આવે છે એનો કોઈ ચોક્કસ આંકડો. તો જે તાપમાને ઘન અવસ્થા પ્રવાહી અવસ્થામાં રૂપાંતર પામે છે તે તાપમાનને જે ઘન પદાર્થ હોય એનું શું કહેવાય? ગલન બિંદુ કહે છે. બરોબર. કોઈ પણ ઘન પદાર્થનું ગલન બિંદુ કેવું હોય? જુદું જુદું હોય છે. ધારો કે બરફ હોય તો બરફનું ગલન બિંદુ જુદું હોય, તેને પીગળવા માટે એને ગરમી ઓછી આપવી પડે. પણ જ્યારે લોખંડનો ટુકડો હોય તો એને પીગળવા માટે, બંને છે તો ઘન પદાર્થ જ, બરફ પણ ઘન પદાર્થ છે અને લોખંડનો ટુકડો પણ ઘન પદાર્થ છે, પણ બરફને પીગળવા માટે એને ગરમી ઓછી આપવી પડે, જ્યારે લોખંડના ટુકડાને પીગળવા માટે એને ગરમી વધુ આપવી પડે છે. તો બંનેનું ગલન બિંદુ કેવું છે? જુદું જુદું છે. બરોબર. તો કહી શકાય કે કોઈ પણ ઘન પદાર્થનું ગલન બિંદુ તેમાં રહેલા કણો વચ્ચેના આકર્ષણ બળની પ્રબળતા દર્શાવે છે. લખીશું આપણે, કોઈ પણ ઘન પદાર્થનું ગલન બિંદુ તેમાં રહેલા દ્રવ્યના આંતર આણ્વીય આકર્ષણ બળની પ્રબળતા દર્શાવે છે. એટલે હમણાં કહ્યું એમ જ કે બરફ હોય, બરફ તો એમાં દ્રવ્યોના કણો જલ્દીથી થોડા તાપમાને છૂટા પડી જાય, પણ લોખંડના ટુકડામાં દ્રવ્યના કણો ખૂબ જ એને વધારે ગરમી આપવા પછી એ છૂટા પડે. એટલે એનું આંતર આકર્ષણની પ્રબળતા કેવી હોય? આંતર આણ્વીય આકર્ષણ બળની પ્રબળતા બધા ઘન પદાર્થોની કેવી હોય? જુદી જુદી. ઘન પદાર્થો ઓછા બળથી જકડાયેલા હોય અને બરફના જે ટુકડો છે એમાં દ્રવ્યો કેવા? ઓછા બળથી જકડાયેલા હોય, જ્યારે લોખંડના ટુકડામાં વધુ બળથી જકડાયેલા હોય. તેથી બંનેને આપવું પડતું તાપમાન કેવું હોય? અલગ અલગ. બરફના ટુકડાને ઓછા તાપમાને પીગળી જાય, જ્યારે લોખંડના ટુકડાને આંતર આકર્ષણ બળ તોડવા માટે વધુ ઉર્જાની જરૂર પડે. બરોબર. તો બંનેની શું દર્શાવે છે ગલન બિંદુ? એ પ્રશ્ન પૂછાઈ શકે છે. યાદ રાખજો કે દ્રવ્યની આંતર આકર્ષીય બળની પ્રબળતા શું દર્શાવે છે? તો ઘન પદાર્થનું ગલન બિંદુ, અથવા ઊંધું બી પૂછાઈ શકે છે કે ઘન પદાર્થનું ગલન બિંદુ શું દર્શાવે છે? તો દ્રવ્યમાં રહેલા દ્રવ્યના આંતર આકર્ષીય આકર્ષણ બળની પ્રબળતા દર્શાવે છે. બરોબર. હવે બરફનું ગલન બિંદુ યાદ રાખવાનું છે ભાઈ. બરફનું ગલન બિંદુ એ 273.16 કેલ્વિન. શું કહેવાશે? કેલ્વિન. એ એનો એકમ છે, કેલ્વિન છે. બરોબર. બરફનું ગલન બિંદુ કેટલું? 273.16 કેલ્વિન છે. બરોબર. આજે રોડ ગ્રાઉન્ડ કરું છું ગોળ, એ યાદ રાખવાનું છે. બરોબર. ઓકે. હવે આગળ જઈએ તો ગલન ગુપ્ત ઉષ્મા. ગલન ગુપ્ત ઉષ્મા. બરોબર. આ વ્યાખ્યા સમજવા માટે આપણે એક પ્રક્રિયા જોઈએ. તો કોઈ પણ એક પાત્ર એટલે કે બીકરમાં બરફના નાના ટુકડા લીધા છે. બરફના શું લીધા છે? ટુકડા લીધા છે. બરોબર. એ બરફના ટુકડાને કોઈ થર્મોમીટર દ્વારા ગરમી આપવામાં, હીટર દ્વારા ગરમી, હીટરનું એક અંદર એ મૂકેલો છે, આ બંને તાર છે. બરોબર. તો કોઈ હીટર દ્વારા ગરમી આપવામાં આવે છે. હવે કોઈ હીટર દ્વારા ગરમી જ્યારે આપવામાં આવશે તો એ શું થાય છે? પીગળે છે. અહીંયા એક કોક મૂકેલો છે જેના દ્વારા જે પાણી બને એ ક્યાં આવશે? બહાર આવે છે. બરોબર. તો હીટર ગરમી આપવામાં આવશે બરફના ટુકડાને તો એ શું થશે? પીગળશે, પાણી બનશે એનું. બરોબર. પણ જ્યારે બરફના ટુકડાનું ગલન બિંદુ કેટલું? 273.16 નથી લેતા, આશરે કેટલું લઈએ છીએ? 273. તો 273 સુધી તેનું ગલન બિંદુ એટલે કે 273 કેલ્વિન જેટલી ગરમી
જ્યારે થઈ જાય આમાં પછી જ તે પીગળવાની શરૂઆત કરે છે. એટલે કે જ્યારે બરફ પીગળવાની શરૂઆત થાય ત્યારે તેનું તાપમાન માપવાનું છે. શરૂઆત થાય ત્યારે તેનું તાપમાન માપવું પડે અને જ્યારે સંપૂર્ણ બરફ ઓગળી જાય ત્યારે તેનું તાપમાન માપવું પડે. તો આ બંને વચ્ચે તાપમાનનો કોઈ જ ફરક આવતો નથી, એટલે કે તાપમાન બદલાતું નથી. એટલે કહી શકાય કે જ્યારે બરફ શરૂઆત થાય છે પીગળવાની ત્યારે પણ તેનું તાપમાન એક જ રહે છે અને જ્યારે સંપૂર્ણ બરફ ઓગળી જાય ત્યાં સુધી તેનું શું કહેવાય, તેનું તાપમાન એટલું જ રહે છે, બદલાતું નથી. પણ અહીંયા તો હીટર મૂકેલું જ છે, તાપમાન વધતું જ રહેવાનું છે, આપણે ગરમી આપવાની ચાલુ જ છે. તો કેમ તાપમાન વધતું નથી? તો કેમ નથી વધતું એનું કારણ કે બરફનું જે આંતરઆણ્વીય આકર્ષણ બળ છે, ઘટક કણોની વચ્ચે રહેલું આંતરઆણ્વીય આકર્ષણ બળ એ ગરમી આપવાથી શું થાય છે, તૂટે છે અને એ પ્રવાહી અવસ્થામાં આવે છે. બરોબર? તો એ તોડવા માટે જ્યારે ઘટક કણો છૂટા પડતા હોય છે ત્યારે તાપમાનમાં વધારો થતો નથી, પણ શું થાય છે, દ્રવ્યના કણો વચ્ચે બ્રેકઅપ થાય છે, એટલે કે એ આકર્ષણ બળ તૂટે છે. બરોબર? એમાં તાપમાનમાં વધારો થતો નથી, એટલે એને કહેવાય છે એ ઉષ્મા શું થઈ જાય છે, છુપાઈ જાય છે. છુપાયેલી ઉષ્મા, ગુપ્ત ઉષ્મા એને કહી શકાય. તો કહી શકાય કે ગલન બિંદુ સુધીના તાપમાન પછી ગલન બિંદુ સુધી તાપમાન આવે ત્યારે પાત્રમાં રહેલો સમઘટક, એવું જરૂરી નથી બરફ જ લીધો હોય, કોઈ પણ સમઘટક લીધો હોય, એ સમઘટક એ ઉર્જા શું કરે છે, શોષી લે છે. તેને ઘટક કણોને તોડવા માટે એ ઉર્જા શું કરે છે, શોષી લે છે. તાપમાનમાં વધારો આપણને દેખાતો નથી. બરોબર? તો કહી શકાય કે પાત્રમાં રહેલા સમઘટક તે ઉષ્મા શું કરે છે, શોષી લે છે, માટે તેને છુપાયેલી ગુપ્ત ઉષ્મા કહે છે. બરોબર? ફરીથી એકવાર કહી દઉં કે એક પાત્રમાં બરફ લઈએ, તેમાં હીટર મૂકતી તેને ગરમી આપતા તે પીગળવાની શરૂઆત કરે ત્યારે તેનું તાપમાન માપો અને સંપૂર્ણ બરફ ઓગળી જાય પછી તેનું તાપમાન માપો, તો તાપમાનમાં કોઈ જ ફરક પડેલો હોતો નથી. બરફ પીગળવાનું શરૂ કરે ત્યારે તેનું તાપમાન કેટલું હોય, 273 કેલ્વિન. 273 કેલ્વિન તાપમાન થાય પછી જ તે પીગળવાની શરૂઆત કરે. પણ તાપમાન આપવાનું તો ચાલુ જ છે, પણ કેમ સંપૂર્ણ બરફ ઓગળી જાય ત્યાં સુધી તાપમાન તો વધવું જોઈએ, કારણ કે તાપમાન આપવાનું તો આપણે ચાલુ જ રાખ્યું છે. તો તાપમાનમાં વધારો થવો જોઈએ, પણ એ આપણને તાપમાનમાં વધારો દેખાતો નથી. કેમ નથી દેખાતો? તો જે ઘટક રાખેલા હોય પીગળવા માટે એ તેના આંતરઆણ્વીય આકર્ષણ બળ તોડવા માટે ઉર્જા શું કરે છે, શોષી લે છે, માટે તે છુપાઈ જાય છે. ગુપ્ત ઉષ્મા તરીકે તેને ઓળખાય છે, માટે તે તાપમાનમાં વધારો દેખાડતો નથી. બરોબર? તો ગલન ગુપ્ત ઉષ્માની વ્યાખ્યા લખવી હોય તો પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને, તાપમાન ફિક્સ થઈ ગયું. બરોબર? કેટલા તાપમાને તેનું ગલન બિંદુ આવી જાય ત્યાં સુધી તાપમાન ફિક્સ થઈ ગયું. હવે શું ફિક્સ કરવાનું? દબાણ ફિક્સ કરવાનું. તો એક વાતાવરણ દબાણે એટલે શું? તો વાતાવરણ ફિક્સ રહેવું જોઈએ. ઠંડા પ્રદેશો હોય એમાં કેવું હોય, વાતાવરણનું દબાણ ઓછું હોય. જ્યારે ગરમ પ્રદેશોમાં વાતાવરણનું દબાણ વધારે હોય, તેથી ત્યાં ગરમી વધારે પડે. ઠંડા પ્રદેશોમાં વાતાવરણનું દબાણ ઓછું હોય તો ત્યાં ઠંડી વધારે પડે. બરોબર? તો એવું નહીં કે એક ઠંડા પ્રદેશમાં અને ગરમ વાળા પ્રદેશમાં વાતાવરણનું દબાણ કેવું રહેવું જોઈએ, એક સરખું એમ. બરોબર? તો તાપમાન અને દબાણ ફિક્સ થઈ ગયા. કેટલા તાપમાને? તો કે પદાર્થનું જેટલું ગલન બિંદુ હોય એટલા તાપમાને. કેટલા દબાણે? તો એક જ વાતાવરણ દબાણે, અલગ અલગ થવું જોઈએ નહીં. એક જ વાતાવરણ દબાણે કોઈ પણ 1 કિલોગ્રામ
કેટલો વધારે નહીં, આપણે કે શેના માટે ખાલી કર્યું છે માપન, તો 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ કરવા માટે જરૂર પડતી ઉષ્મા ઊર્જાને ગલનગુપ્ત ઉષ્મા ઊર્જા કહે છે. બરોબર, આખી વ્યાખ્યામાં ખબર પડી. પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાન, એટલે કે તાપમાન ફિક્સ થઈ ગયું. ગલન બિંદુ આવી જાય પછી એનું તાપમાન વધતું કે ઘટતું નથી, તો એનું તાપમાન ફિક્સ થઈ ગયું કોઈ પણ ગલન બિંદુ જેટલા તાપમાને, અને એક જ વાતાવરણ દબાણે, ઠંડુ નહીં કે ગરમ નહીં, એવું અલગ અલગ વાતાવરણનું દબાણ થવું જોઈએ નહીં. એક જ વાતાવરણ દબાણે કેટલાનું? 1 જ કિલોગ્રામ પદાર્થ, 1 જ કિલોગ્રામ ઘન પદાર્થ. એવું નહીં કે ઘણો બધો ઘન પદાર્થ લઈને બેસીએ પછી કે કેમ હજુ પીગળતો નથી, એવું નહીં. કેટલા માટે આપણે માપ કર્યું છે? ખાલી 1 જ કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતર કરવા માટે જેટલી ઉષ્મા ગુપ્ત થાય છે, જેટલી ઉષ્માની જરૂર પડે છે, અંદર આણ્વીય આકર્ષણ બળ તોડવા માટે જેટલી ઉષ્માની જરૂર પડે છે તેને શું કહેવાય છે? ગલનગુપ્ત ઉષ્મા ઊર્જા કહે છે. બરોબર, હવે આગળ આવે છે તાપમાનનો SI એકમ. વ્યાખ્યાઓ યાદ રાખવી જોઈએ. બરોબર, ગોખી દેવાની વ્યાખ્યા. ઓકે, તો આગળ છે તાપમાનનો SI એકમ. કેલ્વિન છે. શું છે? કેલ્વિન. યાદ રાખવાનું, તાપમાનનો SI એકમ કેલ્વિન. બરોબર, જેને K દ્વારા દર્શાવાય, કેપિટલ K દ્વારા દર્શાવાય છે. હવે કોઈ પણ આપણે તાપમાન માપીએ છીએ તો શેમાં માપીએ છીએ? અંશ સેલ્સિયસમાં. તો 0 અંશ સેલ્સિયસ બરાબર 273 કેલ્વિન તાપમાન. કોનું હોય છે 0 અંશ સેલ્સિયસ તાપમાન? બરફનું. અને કેલ્વિનમાં ફેરવવામાં આવે તો શું થાય? 273 તાપમાન એનું થાય. તો બરફનું પૂછાઈ શકે છે. બરફનું અંશ સેલ્સિયસમાં તાપમાન 0 અંશ અને કેલ્વિનમાં તાપમાન 273 કેલ્વિન એનું તાપમાન થાય. કોનું? બરફનું. હવે કોઈ પણ પદાર્થનું જો અંશ સેલ્સિયસમાંથી 273 કેલ્વિન તાપમાન છે, 0 અંશ બરાબર આ એનું ઇક્વેશન છે, 0 અંશ બરાબર 273 કેલ્વિન તાપમાન. બરોબર, કોઈ પણ પદાર્થનું અંશ સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવું હોય તો 273 ઉમેરવા પડે. શું થાય? ઉમેરવા પડે. ધારો કે કોઈ પણ 25 અંશ સેલ્સિયસ છે તાપમાન, તો એને કેલ્વિનમાં ફેરવવું છે. અંશ સેલ્સિયસ આપ્યું છે, 25 અંશ સેલ્સિયસ તાપમાનને કેલ્વિનમાં ફેરવો એવું કહ્યું હોય તો 25 + 273, જે બી જવાબ આવે શું કહેવાય? કેલ્વિનમાં ફેરવ્યું કહેવાય. બરોબર, પણ જો કેલ્વિનમાંથી અંશ સેલ્સિયસમાં ફેરવવું હોય, ધારો કે પાણીનું છે, સોરી કેલ્વિન ગમે તે લઈ લઈએ આપણે છીએ 273 કેલ્વિન તાપમાન લઈ લઈએ. ચલો કોઈ પણ લઈ લો ને, 373 કેલ્વિન તાપમાન લઈ લઈએ. એને અંશ સેલ્સિયસમાં ફેરવવું હોય તો 373 - 273, જે બી જવાબ આવે એને કહેવાય અંશ સેલ્સિયસમાં ફેરવ્યા કહેવાય. બરોબર, ફરીથી કહું છું કે કોઈ પણ હોય, ધારો કે 373 છે કેલ્વિન છે અને અંશ સેલ્સિયસમાં ફેરવવા છે તો 373 - 273, જે બી જવાબ આવે એને શેમાં ફેરવા કહેવાય? અંશ સેલ્સિયસમાં. એટલે જો અંશ સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવા હોય તો 273 ઉમેરવા પડે, પણ જો કેલ્વિનમાંથી અંશ સેલ્સિયસમાં ફેરવવા હોય તો 273 બાદ કરવા પડે. બરોબર, આ ઇક્વેશન યાદ રાખવાનું. તાપમાનનો SI એકમ કેલ્વિન છે, જેને કેપિટલ K દ્વારા દર્શાવવામાં આવે છે. આ ઇક્વેશન યાદ રાખવાનું. 0 અંશ સેલ્સિયસ બરાબર 273 કેલ્વિન તાપમાન થાય. જો કોઈ પદાર્થને અંશ સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવો હોય તો 273 ઉમેરવા પડે, પણ જો કેલ્વિનમાંથી અંશ સેલ્સિયસમાં ફેરવવો હોય તો 273 બાદ કરવા પડે.
બરોબર. હવે આગળ આવે છે ઉત્કલન બિંદુ. બરોબર. શું આવશે? ઉત્કલન પહેલા સમજીએ. તો અહીંયા ગલનમાં કીધું જે દ્રવ્યની ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થવાની ઘટનાને શું કહેવાય? ગલન. ઘનમાંથી પ્રવાહીને શું કહેવાય? ગલન. પણ ઉત્કલન ક્યારે કહેવાય? જ્યારે પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં ફેરવાય તો તેને શું કહેવાય? ઉત્કલન. અને ઉત્કલન બિંદુ કોને કહેવાય? તો જે વાતાવરણ દબાણ, અહીંયા પહેલા દબાણ ફિક્સ કરવું પડે. કેમ? કારણ કે ગલન એટલે કે ઘનમાંથી પ્રવાહી, ઘનને કોઈ ઉષ્મા જરૂર પડે છે અને ઘનમાંથી પ્રવાહી બને છે. પણ અહીંયા પ્રવાહીમાંથી વાયુ એટલે કે વધુ ઉષ્મા આપવી પડે. એટલે જે વાતાવરણ દબાણ કેવું હોય? વાતાવરણનું અલગ અલગ. અહીંયા ઘનમાંથી પ્રવાહીમાં ફેરવવાનું છે તો એને દબાણ કેવું આપવું પડશે? અલગ અલગ. અહીંયા પ્રવાહીમાંથી શું ફેરવવાનું છે? વાયુમાં ફેરવવાનું. તો જે વાતાવરણ દબાણે એક વાતાવરણ દબાણે એટલે કે એક જ કોઈ વાતાવરણનું દબાણ ઠંડુ કે ગરમ એવું જુદું જુદું થવું જોઈએ નહીં. એક વાતાવરણ દબાણે જે તાપમાને પાણી ઉકળીને વાયુ અવસ્થામાં ફેરવાય તે તાપમાનને ઉત્કલન બિંદુ કહે છે. બરોબર. ફરીથી એક વાતાવરણ દબાણ એટલે દબાણ ફિક્સ કરી દીધું. એક જ વાતાવરણનું દબાણ હોવું જોઈએ. ઠંડુ વાતાવરણનું, ગરમ વાતાવરણ, જુદા જુદા પ્રદેશોનું હોવું જોઈએ નહીં. એક જ વાતાવરણ દબાણે જે તાપમાને પાણી ઉકળીને વાયુ અવસ્થામાં, જે તાપમાને એટલે કે જે તાપમાન ઉષ્મા આપવી પડે એ તાપમાને પાણી ઉકળીને વાયુ અવસ્થામાં ફેરવાય તો તે તાપમાનને શું કહેવાય? ઉત્કલન બિંદુ કહે છે. હવે એક વાતાવરણ દબાણે એવું કીધું, એનો અર્થ શું થયો? તો ધારો કે એક ઉદાહરણ આપું છું કે પર્વત હોય તો પર્વતની તળેટી અને પર્વતના શિખર ઉપર તાપમાન સરખું હોય. પર્વત કેટલો ઊંચો હોય તો એની નીચે ગરમી થોડી વધારે હોય, ઠંડક કેવી હોય? ઓછી. પણ જેમ ઉપર જઈએ એમ ઠંડક કેવી હોય? વધારે હોય. તો બંનેનું ઉષ્મા કેવી હોય? તાપમાન કેવું હોય? અલગ અલગ હોય. બરોબર. તેથી તેનું ઉત્કલન બિંદુ પણ કેવું હોય? જુદું જુદું હોય છે. ફરીથી કોઈ પણ પર્વત હોય તો એની તળેટી અને એના શિખર ઉપર તાપમાનનું ઉષ્મા ઊર્જા કેવી હોય? અલગ અલગ. તેથી કહી શકાય કે તેનું ઉત્કલન બિંદુ પણ કેવું હોય છે? જુદું જુદું હોય છે. બરોબર. હવે પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે? 273°C. પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે? 273°C. કેલ્વિનમાં ફેરવવા હોય તો પાણીનું ઉત્કલન બિંદુ છે 100°C. બરોબર. પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે? 100°C. પણ એને કેલ્વિનમાં ફેરવવા હોય તો 273 એડ કરવા પડે એટલે થશે 373 કેલ્વિન. બરોબર. ફરીથી ભૂલ ના કરતા મારી જેમ. પાણીની ઉત્કલન બિંદુ કેટલું હોય? 100°C. પણ જો એને °C છે, 100°C છે, એને કેલ્વિનમાં ફેરવવા હોય તો 273 ઉમેરવા પડે એટલે કેટલું થશે? 373 કેલ્વિન તાપમાન થશે. બરોબર. હવે ગલન, અહીંયા હતી ગલન ગુપ્ત ઉષ્મા. આપણે જોઈએ છીએ ગલન બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. અહીંયા હતી ગલન ગુપ્ત ઉષ્મા. આપણે જોઈશું બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. બરોબર. તો આના જેવી જ છે, ગલન ગુપ્ત ઉષ્માના જેવી જ વ્યાખ્યા છે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. કઈ રીતે? તો જુઓ.
પદાર્થ ગલન બિંદુની વ્યાખ્યા શોધી, ગલન ગુપ્ત ઉષ્માની વ્યાખ્યા શોધી, પદાર્થના ગલન બિંદુ જેટલા, અહીંયા શું આવશે, પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને, અને શું છે, એક વાતાવરણ દબાણે, તો અહીંયા પણ એક વાતાવરણ દબાણ, હમણાં જ કહ્યું શિખરવાળું ઉદાહરણ આપ્યું કે ઉપર નીચે દબાણ સરખું હોય ના, એટલે એક જ વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ, 1 કિલોગ્રામ અહીંયા ઘનમાંથી પ્રવાહી થાય છે, અહીંયા આપણે શું થાય છે, પ્રવાહીમાંથી વાયુ અવસ્થામાં રૂપાંતર થવા જે ઉષ્માની જરૂર પડે તે ઉષ્મા ઉર્જાને શું કહે છે, બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહે છે. ગલન ગુપ્ત ઉષ્મા અને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા બંનેની વ્યાખ્યા સેમ જ છે, ખાલી ગલન બિંદુની જગ્યાએ શું આવશે, ઉત્કલન બિંદુ આવશે. બરોબર, પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ પ્રવાહી પદાર્થને વાયુ અવસ્થામાં રૂપાંતર થવા જે ઉષ્માની જરૂર પડે તેને શું કહેવાય, બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહે છે. બરોબર, હવે હમણાં જ કીધું કે પાણીનું કેલ્વિનમાં કેટલું તાપમાન થાય, 373 કેલ્વિન તાપમાને પાણીની ઉષ્મા કરતા વરાળ એટલે કે વાયુની ઉષ્મા વધુ હોય છે. કેમ? કારણ કે 273 કેલ્વિન તાપમાને પાણીનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર તો થાય જ, પણ રેગ્યુલરમાં જુઓ પાણી કરતા આમ બી આપણને ખબર પડે છે વરાળ નીકળતી હોય ને તો એનાથી વધુ ડજાય. બરોબર, તો પાણી કરતા વરાળ કેવી હોય, વધુ ગરમ હોય. બરોબર, એટલે એની ઉષ્મા કેવી હોય, પાણી કરતા વધુ હોય. બરોબર, તો આ થયું ગલન બિંદુ, ગલન ગુપ્ત ઉષ્મા, ઉત્કલન અહીંયા છે SI એકમ તાપમાનો, ઉત્કલન બિંદુ અને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. આ બધી વ્યાખ્યાઓ મોસ્ટ IMP છે, એક્ઝામમાં પૂછાય એવી છે, ખૂબ જ સારી રીતે મોઢે કરી લેવી. બરોબર, તો આજે અહીંયા સુધી છે. ઓકે.